જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો દરેકને જય માતાજી, ગુડ મોર્નિંગ. તો હું નીકળી ગયો છું આજે પ્રોગ્રામમાં જવા માટે. કનીપુર ગામમાં આજનો પ્રોગ્રામ છે. કનીપુરથી વાંકાનેડા જાનમાં જવાનું છે. સતીશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અમે રાત્રે હું સતીશના ઘરે જ રોકાયો હતો. તો અમે બંને અત્યારે નીકળી ગયા છીએ પ્રોગ્રામમાં જવા માટે. અને સવારમાં આજે તો પેટ્રોલ ભરાવાનું છે ગાડીમાં, તો જઈએ પેટ્રોલ પંપે. તો અમે આવી ગયા છીએ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા માટે. નરોડા વિહત પેટ્રોલિયમ. તો પેટ્રોલ 3179નું પેટ્રોલ આવ્યું છે, 33.65 લીટર. પેટ્રોલ પુરાવીને નીકળી ગયા છીએ કનીપુર પ્રોગ્રામમાં જવા માટે. તો આજે પ્રોગ્રામમાં જોગણી રીધમ બીટ્સ એણાસન છે રીધમમાં. તો મિત્રો, એણાસન રોડ ઉપર તમે આવો તો રોડ ઉપર જોગણી માતાનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા આવજો તમે એણાસન આવો તો. ગાઈસ, અમે કનીપુર આવી ગયા છીએ. તો સામે દ્વારકાધીશ સાઉન્ડ, જોગણી રીધમ બીટ્સ એણાસન, અમારા ધનરાજભાઈ ડુંગાજી. હાય ગાઈસ, તો અમે પ્રોગ્રામ પતાવીને કનીપુરથી નીકળી ગયા છીએ. તો આજે ડીજે જલ્દી ચાલુ કરવાનું હતું એટલે ટાઈમ મળ્યો નથી, એટલે બ્લોગ શૂટ નહોતો કર્યો. તો અમે રસ્તામાં છીએ ઘરે જવા માટે. તો અમે રસ્તામાં છીએ, મળીએ ઘરે જઈને. તો ગાઈસ, પ્રોગ્રામ પતાવીને અમે ઘરે આવી ગયા છીએ. સવારનું કશું ખાધું નથી, તો અત્યારે ઘરે જઈને જમી લઈશું. તો અત્યારે રાત્રે નરોડા જ રોકાવાનો છું. રાત્રે સિહોલી ગામે બળિયાદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પ્રોગ્રામમાં હાજરી આપવા જવાનું છે. તો રાત્રે સિહોલી જવા નીકળીએ ત્યારે મળીએ. અત્યારે અમે નરોડા આવી ગયા છીએ ઘરે. હાય ગાઈસ, તો અમે નીકળી ગયા છીએ અત્યારે સિહોલી પ્રોગ્રામમાં જવા માટે. પ્રતિષ્ઠા નિમિત્તે બળિયાદેવ મહારાજની પ્રોગ્રામ છે આજે. તો અમે નીકળી ગયા છીએ સતીશના બંને. અત્યારે જઈએ છીએ ધર્મેશને લેવા માટે. તો ધર્મેશને લેવા માટે આવી ગયા છીએ અમે નાના ચિલોડા. દંભા મજામાં? દંભા તો ઊંઘમાં ઉઠીને આજે પ્રોગ્રામમાં અમે જઈએ છીએ. લગભગ 1:30 વાગવા આવ્યો છે ને પ્રોગ્રામમાં જઈએ છીએ અમે સિહોલી, કેમ કે હાજરીમાં જવાનું હતું એટલે મોડા નીકળ્યા છીએ. તો મળીએ સિહોલી જઈને. બધા લગભગ અત્યારે ઊંઘી રહ્યા છે. બધાનો ઊંઘવાનો ટાઈમ થાય તો અમારું ઉઠવાનો ટાઈમ થાય, અમારું ઉઠવાનો ટાઈમ થાય તો બધાનો ઊંઘવાનો ટાઈમ થાય. અમારા બધા કરતા ઊંધું અત્યારે આઈ ગયા અમે છીએ. જીગાભાઈ, ઓ જીગાભાઈ,
તો ગાઈસ આ છે બળિયાદેવ મહારાજનું મંદિર સિહોલી. આજે પ્રતિષ્ઠા હતી. તો અમે પ્રોગ્રામમાં હાજરી પતાવીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ખૂબ મોજ કરી સિહોલી ગામમાં. દંબા મજા આવી ને? મજા આવી એક નંબર. તો અમે જઈએ છીએ હવે ઘરે. તો અમે મોટા ચિલોડા રજવાડીએ ચા પીવા માટે અત્યારે ઊભા છીએ. પૌવા ખાવા? 2 ડીશ કરી દો ને, ખાઈ લઈએ. અરે આપણે ખાઈ લઈએ, મારે બહુ નહીં ખાવા. દંબા પૌવા કમ્પ્લીટ. વિક્રમ બને પૌવા જેવો જોઈએ ને ત્યાં આ કે પૌવા જેવો એક નંબર આ પૌવા. હું કેવું? નંબર પૌવા બહુ લાગે. હા, એક નંબર પૌવા. તો ગાઈસ ભૂખ લાગી હતી તો મોટા ચિલોડા રજવાડીએ ચા નાસ્તો કરવા માટે ઊભા હતા. ચા નાસ્તો કરીને નીકળી ગયા છીએ અમે ઘરે જવા માટે. એક નંબર હતા પૌવા. દંબા હું કેવું? પૌવા હતા, તીખી તીખી સેવ નાખી હતી મેં, ડુંગળીને બે મજા આવી. તો ગાઈસ આ છે પ્રાંતિયા રોડ ઉપર જોગણી માતાનું મંદિર. તો ગાઈસ વલાદ રોડ ઉપર રામદેવ પીરનો મસ્ત એક ફોટો લગાવેલો છે અહીંયા. તમે જોઈ શકો છો અહીંયા. તો ગાઈસ અમે નાના ચિલોડા આવી ગયા છીએ ધર્મેશને ઉતારવા માટે. ચલો દંબા મળે. ગુડ નાઇટ માતાજી. ગુડ નાઇટ. 4 હવાના 4 વાગ્યા. ચલો. હા, ગુડ મોર્નિંગ. સતીશ કુમાર. તો ધર્મેશને ઉતારીને નીકળી ગયા છીએ અમે નરોડા જવા માટે. હવે 4 વાગ્યા છે તો 4 વાગે અમે ઘરે લગભગ 4 વાગે પહોંચી જઈશું. 3:41 થાય છે. તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ સિહોલી હાજરી આપીને પ્રોગ્રામમાં. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો વ્લોગ ગમ્યો હોય તો રાજન ઠાકોર વ્લોગ્સ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.